वहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेभीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दान् अतीतद्वैतभानतः गुरूणाराध्य वेदान्त सारं वक्ष्ये यथामति। एक सौ 78 पाना पर शक्तिद्वयवत् अज्ञानोपहितं चैतन्यं स्वप्रधानतया निमित्तं सोपाधिप्रधानतया उपादानं च भवति। यथा लूता तन्तुकार्यं प्रति स्वप्रधानतया निमित्तं स्वशरीरप्रधानतया उपादानं च भवति। हम एक ज हस्ती निमित्त कारण पण होय અને ઉપાદાન કારણ પણ હોય એ સામાન્ય રીતે આપણે જાણવા હોતું નથી. જેમ કે ઘડાના સર્જનમાં નિમિત્ત કારણ કુંભાર એ જુદો, ઉપાદાન કારણ માટી જુદી, તેમ વસ્ત્રમાં વણકર જુદો, સૂતર જુદું, તંતુ જુદું. આમ સામાન્ય આપણો અનુભવ એવો છે કે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ જુદા હોય છે. એટલા જ માટે મોટા ભાગના સંપ્રદાયોમાં ઈશ્વરને માત્ર નિમિત્ત કારણ જ માનવામાં આવે છે. ઈશ્વર જગતનો સર્જક છે, પણ પોતાના કરતા જુદું કોઈક ઉપાદાન, કોઈ દ્રવ્ય લઈને જગતનું સર્જન કરે છે. જેમ નાના ત્યારે કથા સાંભળીએ કે બ્રહ્માજી બેઠા છે અને મોટો માટીનો અહીંયા આગળ પિંડ છે, એમાં તો ઘડી ઘડીને બધું બનાવે છે બ્રહ્માજી. એટલે પત્ની અને પતિને પૂછે કે બ્રહ્માજી જ્યારે આ બધું કરતા હતા, બધાને બુદ્ધિ આપતા હતા, ત્યારે તમે ક્યાં ગયા હતા? કે હું તને પરણવા આવ્યો હતો, કહે છે. આવી કલ્પના કે બ્રહ્માજી આવી રીતે સર્જન કરતા હોય, આવી આપણી કલ્પના છે કે સર્જન કરનાર બ્રહ્માજી જુદા અને માટીનું સર્જન થાય એ જુદું. એક દ્રષ્ટાંત મળે ઉપનિષદમાં, અને તે છે કરોળિયા.
અને એથી વધારે સારું દૃષ્ટાંત છે સ્વપ્નનું. આપણે સ્વપ્ન જગતનું સર્જન કરતા હોઈએ છીએ. તો સ્વપ્નમાં બહુ પ્રવચન આપતો હોવ, તમે બધા સાંભળતા હો, તો એમાં હોલ બનાવવા માટે મારે શું પ્રયત્ન કરવો પડે? તમને બધાને તમારા સ્થાને લઈ આવવામાં શું પ્રયત્ન? કંઈ પ્રયત્ન નથી કર્યો. આ આખું સ્વપ્નનું જગત હોય બધું મારા મનમાંથી સર્જાયેલું છે. હું જ સર્જક છું. ખરેખર તો હું જ એ સ્વપ્ન જગત બની ગયેલો છું. સ્વપ્નમાં વક્તા પણ એક અને શ્રોતા પણ એક. પણ ત્યારે આપણને એ વસ્તુનું જ્ઞાન નથી આવતું. સ્વપ્નમાં હોઈએ ત્યારે જ્ઞાન નથી હોતું કે હું મારી સાથે જ વ્યવહાર કરી રહ્યો છું. વ્યવહાર કરનાર પણ હું અને જેની સાથે વ્યવહાર થઈ રહ્યો તે પણ હું, એવું ત્યારે જ્ઞાન હતું નહીં. અને તેથી જે શ્રોતાઓ છે એને વક્તા કરતા મારા કરતા જુદા માનીને વ્યવહાર કરતા હોવ. એટલે કમનસીબે સ્વપ્નમાં પણ અજ્ઞાનને કારણે આપણને બધા સુખ દુઃખનો અનુભવ થતો હોય છે. પણ જાગીએ ત્યારે ખબર પડે કે સ્વપ્ન જગત બધું મારામાં જ સમેટાઈ ગયું. સ્વપ્ન પહેલા સુષુપ્તિમાં હું એક જ હતો. સ્વપ્નમાંથી ઉઠ્યા પછી આખું જગત મારામાં જ સમેટાઈ ગયું. મારામાંથી સ્વપ્ન જગત જન્મ્યું, મારામાં જ સ્થિત હતું, મારામાંથી પાછું સમેટાઈ ગયું. તો ઉપાદાન કારણ આ અભિજાતનો ધર્મ છે. જે માટી ઘડાનું ઉપાદાન કારણ છે, તો ઘડાની ઉત્પત્તિ પણ માટીમાંથી થાય, ઘડાની સ્થિતિ પણ માટીમાં હોય છે, બરોબર ને? ઘડામાંથી માટી લઈ લેવામાં આવે તો ત્યાં શું બચે? અહીંયા આવે છે ઘડામાંથી માટી લઈ લેવામાં તો શું બચે? કંઈ ના બચે. એટલે ઘડાની આપણે કઈ ઘડો ટેબલ પર છે, પણ ખરે ઘડો ક્યાં છે? ઘડો માટીમાં છે. ઘડાની ઉત્પત્તિ માટીમાંથી, ઘડાની સ્થિતિ માટીમાં, અને ઘડો તૂટી ફૂટીને ક્યાં લીન થઈ જશે? પાછો માટીમાં. એ રીતે માટી ઘડાનું ઉપાદાન કારણ છે. તો ઉપાદાન કારણ અને કાર્ય વચ્ચે આવો સંબંધ, જેમાંથી એનું સર્જન થાય, જેમાં એની સ્થિતિ હોય, જેમાં વળી લય થઈ જાય, એ ઉપાદાન કારણ. એટલે આપણા ઉપનિષદ બ્રહ્મનું આ પ્રકાર વર્ણન કરે જગતનું. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. તો બ્રહ્મનું વર્ણન કરતા કહેશે કે જેમાંથી આ જગતની ઉત્પત્તિ છે. યેન જાતાની જીવંતી, ઉત્પન્ન થયા પછી જે બધા એમાં જ સ્થિતિ ધરાવે છે. યત પ્રયંતી, જે બધા એની તરફ ગતિ કરીને એમાં એક થઈ જાય છે. અભિસંવિશંતિ. આમ આવું બ્રહ્મનું વર્ણન કર્યું, જેમાંથી જગતની ઉત્પત્તિ છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય છે, એ બ્રહ્મ છે. આ કોનું વર્ણન છે? ઉપાદાન કાળનું વર્ણન છે. તો માટેનો પિંડ જેમાંથી ઘડાઓની ઉત્પત્તિ છે, જેમાં ઘડાઓની સ્થિતિ છે, જેમાં ઘડાઓનો લય છે. તો માટી ઘડાઓનું ઉપાદાન કારણ છે. તેવી રીતે આ બ્રહ્મમાંથી જગતની ઉત્પત્તિ છે, એમાં જગતની સ્થિતિ છે, એમાં જગતનો લય છે. એનો થઈ તો કે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. પરંતુ બ્રહ્મ સ્વયં નિર્ગુણ, નિર્વિશેષ, નિર્વિકાર ચૈતન્ય જે બ્રહ્મનું સ્વરૂપ છે, એ સ્વયં તો ઉપાદાન કારણ ના બની શકે. એટલે કહ્યું શક્તિ દ્વૈવત અજ્ઞાન ઉપહિતમ ચૈતન્યમ. અજ્ઞાન જેમાં શક્તિ છે, આવરણ વિક્ષેપ, એ બંને શક્તિ ધરાવનાર અજ્ઞાન જેની ઉપાધિ છે કે માયા જેની ઉપાધિ છે, એ માયા સહિતનું બ્રહ્મ છે, એ જગતનું ઉપાદાન કારણ બને છે. એટલે આ સ્વપ્ન એક સુંદર દૃષ્ટાંત છે.
સ્વપ્નનું સર્જન કરનાર પણ હું, એ તો હું નિમિત્ત કારણ છું, ને સ્વપ્ન બન્યું પણ મારામાંથી, માટે એનું ઉપાદાન કારણ છું. સ્વપ્નની ઉત્પત્તિ થઈ મારામાંથી, કે મારા સિવાય બીજું કોઈ હતું નહીં સ્વપ્ન પહેલાં નિદ્રામાં. સ્વપ્ન ક્યાંથી ટકે? હું છું ત્યાં સુધી. અને હું જાગી ગયો સ્વપ્ન વળી પાછું મારામાં સમેટાઈ જાય. બાકી હું તમને સ્વપ્નમાં પ્રવચન આપતો હોઉં, હું જાગી જાઉં, તમે ત્યાં ત્યાં રહી જાઓ હોલમાં જ. કલ્પના કરો કે સ્વપ્નમાં હું પ્રવચન આપી રહ્યો છું, હું જાગી ગયો, તમે બધા રાહ જોયો સ્વામી ક્યારે પાછા આવે સ્વપ્નમાં. એવું નથી થતું. હું જાગી જાઉં એ સાથે તમે બધા પણ જાગી જ જાઓ. બધું મારામાં પાછું સમેટાઈ જાય, લીન થઈ જાય. એ દૃષ્ટિએ હું સ્વપ્નનું ઉપાદાન કારણ છું. સાથે સાથે સ્વપ્નનું રચનાર પણ હું છું, નિમિત્ત કારણ પણ છું. એ રીતે આ સ્વપ્ન જે બહુ સુંદર દૃષ્ટાંત છે કે ઉપાદાન નિમિત્ત કારણ એક જ હોય એ માટેનું સુંદર દૃષ્ટાંત છે. એક થોડીક તકલીફ છે સ્વપ્નમાં. કોઈ દૃષ્ટાંત પૂરેપૂરી તો લાગુ ના જ પડે. એ જગ્યા સ્વપ્નના સર્જનમાં મને સ્વતંત્રતા નથી. જે સર્જન થયું, જે પનારો પડ્યો તો પડ્યો સ્વપ્નમાં. જો સ્વપ્નનું સર્જન આપણા સ્વતંત્રતા હોત તો આપણે સરસ સ્વર્ગ જ રચ્યું હોત ને ત્યાં. એના એ પાછા સાહેબ ને પાછું આન પછી સાસુ એનું શું કામ રચીએ આપણે? આવું રચાઈ જતું હોય છે. એટલે કે આટલી એક મુશ્કેલી છે કે સ્વપ્નને રચવામાં આપણને સ્વતંત્રતા. તો ઈશ્વર એવો નથી. ઈશ્વર તો સ્વતંત્રતાથી જગતનું સર્જન કરે છે. એટલે સ્વપ્નનું દ્રષ્ટાંત પૂરેપૂરું લાગુ ના પડે છતાં એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, ઉપાદાન નિમિત્ત કારણ એક છે. એ રીતે સ્વપ્ન એક સુંદર દ્રષ્ટાંત છે. તો કે શક્તિદ્વય વત અજ્ઞાન ઉપહિતમ ચૈતન્યમ. આ બે પ્રકારની શક્તિ, આવરણ અને વિક્ષેપ, બંને શક્તિ ધરાવનાર અજ્ઞાન જેની ઉપાધિ છે, જેની સહાયક છે, એવું અજ્ઞાન કે માયા. માયા શબ્દનો પ્રયોગ થાય છે. આમ તો સર્જન શક્તિ માટે માયા શબ્દનો પ્રયોગ વધારે થાય છે. અહીં ગ્રંથકાર અજ્ઞાનનો જ પ્રયોગ ચાલુ રાખે છે. સ્વપ્રધાનતયા નિમિત્તમ ભવતી. આ ચૈતન્ય હવે બે અંશ થઈ ગયા, ચૈતન્ય અંશ અને માયા અંશ. માયા અંશ કેવો છે? જળ છે. ચૈતન્ય અંશ કેવો છે? ચેતન છે. તો સર્જન કરવા માટે આ બે અંશ જોઈએ, ચેતન અને જળ. ચેતનમાં જ્ઞાન હોય, બુદ્ધિ હોય, કુશળતા હોય, એટલે જળને કેમ ઘડવું, આમ માટેને કેમ ઘડવી, એ પ્રકારની કુશળતા જ્ઞાન કુંભારમાં હોય. તેવી રીતે માયાને કેમ ઘડીને કેમ જગતનું સર્જન કરવું, એ બધું ક્યાં હોય? ચેતનમાં હોય. એટલે ચેતન અને જળ બે અંશ થયા. એમ કહેવાય કે માયારૂપી વેશ પહેરેલો આ જે ચૈતન્ય છે એ ઈશ્વર કહેવાય. એ જગતનું કારણ છે. માં આ વેશ કેવો છે? જળ છે. ચૈતન્ય ચેતન છે. તો સ્વામીજી આ માયા જે જળ છે એ સર્જન કેમ કરી શકે? તો દ્રષ્ટાંત આપે છે કે ચેતનની સન્નિધિમાં માયા પણ ચેતનવંતી બની જાય છે. જેવી રીતે કોઈક લોહ ચુંબકની સન્નિધિમાં કેવી રીતે લોખંડની નાની ખીલીઓ હોય એ કેવી ચેતનવંતી બની જાય છે, તેવી રીતે લોહ ચુંબકે કોઈ પ્રયત્ન કરવાનો હતો એની સન્નિધિ માત્રથી જ થાય. અને તે રીતે ચૈતન્યની સન્નિધિ માત્રથી જ માયા ચેતનવંતી બને. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુનાનેન કૌંતેય જગત વિપરિવર્તતે. હે અર્જુન, હે કૌંતેય, મારી સન્નિધિમાં આ માયા ચેતનવંતી બને છે, જગતનું સર્જન, પાલન, લય સર્વ ખેલ કરે છે. એટલે ખરેખર તો મુખ્ય તો માયા જ ઉપાદાન કારણ છે. તો તમે ભગવાનને બ્રહ્મને કેમ ઉપાદાન કારણ કહો છો?
કે જો બ્રહ્મ ના હોય, ચૈતન્ય ના હોય તો માયા બિચારી નિર્જીવ છે. એને સજીવતા પ્રદાન કરનાર, ચેતનતા પ્રદાન કરનાર ચૈતન્ય છે. એ દ્રષ્ટિએ ચૈતન્યને પણ ઉપાદાન કારણે કહેવામાં આવ્યું. કેવી રીતે? ગૌણ અર્થમાં. મુખ્ય અર્થમાં માયા ઉપાદાન કારણ છે, પણ કારણ કે ચેતનની સન્નિધિ વગર માયા કશું ન કરી શકે માટે ચેતનને પણ આડકતરી રીતે ગૌણ અર્થમાં ઔપચારિક રીતે એને પણ ઉપાદાન કારણે કહેવામાં આવ્યું. સ્વઉપાધિ પ્રધાનતયા ઉપાદાનમ ચ ભવતિ. ઉપાધિની પ્રધાનતાથી ઈશ્વર ઉપાદાન કારણ છે, ચેતનતાની પ્રધાનતાથી એ નિમિત્ત કારણ છે. એક પ્રશ્ન થયેલો કે ચેતન તો ચૈતન્ય છે, આ જગત તો જળ છે, ચેતન તો આનંદ સ્વરૂપ છે, આ તો દુઃખ રૂપ જગત છે, તો આ કારણ અને કાર્યના ગુણ સરખા હોવા જોઈએ ને? પણ જગત જે કાર્ય છે એના ગુણ તો ચેતન કરતા તદ્દન વિપરીત છે, તો આવું સર્જન કેમ થઈ શકે? ઉપાદાન કારણમાં અને કાર્યમાં સમાન ગુણ હોવા જોઈએ તો જ સર્જન થાય. એટલે કે લોટમાં અને રોટલીમાં સરખા ગુણ હોવા જોઈએ તો લોટમાંથી રોટલી બને. તો રોટલીનો સ્વભાવ તદ્દન વિપરીત હોય તો એ લોટમાંથી કેમ બને? તેમ જગતનો સ્વભાવ તદ્દન વિપરીત છે. બ્રહ્મ તો સચ્ચિદાનંદ છે, જગત અસત છે, જળ છે, દુઃખાત્મક છે, તદ્દન વિરુદ્ધ છે. આવા જગતનું સર્જન કેવી રીતે સચ્ચિદાનંદ પરમાત્મા થાય? સૃષ્ટિ નામ બ્રહ્મ રૂપે સચ્ચિદાનંદ વસ્તુની. બ્રહ્મ કેવું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે. દુઃખાત્મક જળ જગત કેવી સજાઈ શકે? નિયમ શું છે? કારણ અને કાર્યમાં ગુણોમાં સમાનતા હોવી જોઈએ. એટલે વેદાંત કે જો ભાઈ એ નિયમ ક્યાં લાગુ પડે? પરિણામી કારણમાં લાગુ પડે. પરિણામી કારણ કોને કહેવાય? જે કારણ પોતે પરિણામ પામીને કાર્ય બને. જેમ કે માટીમાં પરિવર્તન આવે અને ઘડો બને તો માટીના ઘડામાં સરખા ગુણ હોવા જોઈએ. એને શું કહે? પરિણામી ઉપાદાન કારણ. એટલે આપણે જે બધા ઉપાદાન કારણ હોય, જેમ કે લોટ છે એ રોટલીનું ઉપાદાન કારણ છે. કેવું છે? પરિણામી. એ લોટનો લુવો હોય ને, લુવો રહે ને એની રોટલી બની જાય. એટલે લુવાપણું ગયું, કારણપણું ગયું અને રોટલીપણું, કાર્યપણું આવ્યું. એટલે કારણ પોતે જ પરિવર્તિત થઈને કાર્ય બને છે. ખરું ને? પેલો લુવો છે એ ઉપાદાન કારણ છે, એ પોતે જ રોટલી બની જાય છે. એટલે કે લુવામાં પરિણામ કે પરિવર્તન આવે અને રોટલીનું સર્જન થાય. અને કહેવાય પરિણામી ઉપાદાન કારણમ. જે ઉપાદાન કારણમાં પરિણામ પરિવર્તન આવે અને કાર્યનું સર્જન થાય. એ માટે તમારું દ્રષ્ટાંત બરોબર છે કે કારણ અને કાર્યમાં ગુણોની સમાનતા હોવી જોઈએ. પણ અમારું દ્રષ્ટાંત બીજું છે. અમારું પેલું માટીને ઘણાનું દ્રષ્ટાંત નથી. કયું દ્રષ્ટાંત છે? રજ્જુ સર્પ. એટલે જે પ્રકારનો જવાબ આપે એ પ્રકારનું દ્રષ્ટાંત લેવામાં આવે. વેદાંતિને કોઈ હાથ મૂકવા જ ના દે. એટલે અમારું દ્રષ્ટાંત બીજું છે. અમારું કેવું દ્રષ્ટાંત છે? રજ્જુ સર્પનો. સર્પના રજ્જુમાં સર્પ તો ઝેરી છે, રજ્જુમાં કોઈ ઝેર છે નહીં. સર્પ જીવંત છે, રજ્જુમાં તો એવું છે નહીં. એટલે બે ના વિપરીત ગુણો છતાં પણ કેવું સર્જન થાય? કેવું છે? તો કે અધ્યારોપ છે, વિક્ષેપ છે, કલ્પના છે, મિથ્યા સર્જન છે. આમ કહેવાથી થઈ ગયું. આપણે રજ્જુ સર્વનો દૃષ્ટાંત આપીએ એટલે આપોઆપ જ નક્કી થયું કે જેમ સર્વ મિથ્યા આભાસ છે તેમાં જગત પણ આભાસ છે, સર્વ મિથ્યા છે તેમ જગત પણ મિથ્યા છે. જો માટીને ઘડાનું દૃષ્ટાંત આપ્યું હોત તો માટી જેટલી સાચી છે એટલો જ ઘડો સાચો છે. ખરું ને? માટીના ઘડાની સત્તા સમાન છે તો ભાઈ શું થાય કે આ જગત સાચું થવું જોઈએ. જો બ્રહ્મ ચેતન જગત ચેતન હોવું જોઈએ, બ્રહ્મ સત્ય જગત સત્ય હોવું જોઈએ. એટલે કે બ્રહ્મ સત્યમ જગત સત્યમ એવું પણ સૂત્ર આપનારા છે એ લોકો આવું માને પરિણામી ઉપાય. પણ આપણે શું કહે છે? વિવર્ત. અને કે વિવર્ત એ ગ્રંથકાર બધે સમજાવો છે આગળ જતા. વિવર્ત ઉપાદાન કારણ
આ દોરડું છે એ રજ્જુ એ સર્પનું ઉપાદાન કારણ કહેવાય. સર્પની ઉત્પત્તિ શામાંથી થઈ? રજ્જુમાંથી. સર્પની સ્થિતિ ક્યાં છે? રજ્જુમાં. કયા સર્પની? રજ્જુ સર્પની. આ બધા સાપને નહીં. વેદાંતની લોકો આ સાંભળી બધા સાપ એવા છે, બધા સાપ એવા ના હોય. એટલે અહીં સાપ દેખાતો એમ ના કયા દોરડું છે, ધ્યાન જરા ચેતન ચાલુ. પણ રજ્જુ સર્પના દૃષ્ટાંતમાં એ રજ્જુ સર્પની ઉત્પત્તિ રજ્જુમાંથી થઈ. એની સ્થિતિ ક્યાં છે? એ સાપ ક્યાં? જ્યાં દોરડું છે ત્યાં છે. એની લંબાઈ પણ દોરડા જેટલી જ લંબાઈ છે. એટલે સર્પની સ્થિતિ પણ ક્યાં છે? રજ્જુમાં છે. અને જ્યારે ટોસ બતાવીએ અને ત્યાં આગળ સર્પ અદૃશ્ય થઈ જાય, ક્યાં જતા રહે? પાછો રજ્જુમાં જતા રહે. એ તો રજ્જુ સર્પનું ઉપાદાન કારણ કહેવાય. કેવું ઉપાદાન કારણ? વિવર્ત ઉપાદાન કારણ. યાદ રાખવાનું, પરિણામી ઉપાદાન કારણ અને વિવર્ત ઉપાદાન કારણ. માટી છે એ ઘડાનું પરિણામી ઉપાદાન કારણ છે, જ્યારે આ રજ્જુ છે એ સર્પનું વિવર્ત ઉપાદાન કારણ છે. તો ચૈતન્ય આ જગતનું કેવું કારણ છે? પરિણામી. તો ચૈતન્યમાં પરિણામ આવે, પરિવર્તન આવે. ચૈતન્ય રહે જ નહીં. એ જગત બની ગયો તો ભગવાન રહ્યો જ નહીં. તો તે નહીં. જેવી રીતે આ રજ્જુ પોતાના સ્વરૂપનો રજ્જુપણાનો ત્યાગ કર્યા વગર સર્પરૂપે ભાસે છે, તેવી ચૈતન્ય પણ પોતાના ચૈતન્યપણાનો પૂર્ણપણાનો ત્યાગ કર્યા વગર જ આ જગત રૂપે ભાસે છે. એટલે ચૈતન્ય કે બ્રહ્મ તો સચ્ચિદાનંદ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત અનંત પૂર્ણ જ રહે. આમ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર આ જગત ઉત્પન્ન કરે છે. એટલે કે આ જગત શું છે? જેમ સર્પ માત્ર આભાસ છે, તેમ જગત પણ શું છે? માત્ર આભાસ જ છે, દેખાવ છે, કોઈ નક્કરતા નથી. એટલે સાપ શું છે એ અન્વેષણ આપણે કરવું હોય અને ટોર્ચ લાઇટ બતાવે તો સાપ અદૃશ્ય થઈ જાય. તેમ જગત પણ જ્યાં સુધી આપણે એનું અન્વેષણ નથી કરતા ત્યાં સુધી આ બધું નક્કર લાગે છે, સાચું લાગે છે. પણ જગતનું અન્વેષણ કરીએ ત્યારે ખબર પડે કે આ બધું કંઈ નક્કર નથી. જેને આપણે નક્કર આવા પદાર્થ કહીએ છીએ, મટીરિયલ મેટર શું છે ખબર છે? માત્ર ઉર્જા જ છે. તો વૈજ્ઞાનિકોએ આ પ્રકારનું અન્વેષણ કર્યું કે આ શું વસ્તુ છે, ટેબલ શું છે? તો કે ભાઈ અણુ છે. એ શું છે? તો કે પરમાણુ છે, બીજાણુ છે. એમ કરતા વિભાગ કરતા ક્યાં પહોંચ્યા? છેવટે આ તો ઉર્જા છે. ઉર્જામાં કોઈ નક્કરતા નથી. હવે એ લોકો એમ માને કે ઉર્જા ઉપાદાન કારણ પરિણામી, પણ આપણે શું કહીએ? આ ઉર્જા પણ શું છે? એ ચૈતન્ય જ છે. ચૈતન્ય ઉર્જા રૂપે ભાસે, ઉર્જા જગત રૂપે ભાસે. આમ જગત છે માત્ર આભાસ જ. ભલે આપણને નક્કર જણાતું હોય, ભલે સત્ય જણાતું હોય, આપણને સત્ય જણાય છે મારે સત્ય છે એવો નિયમ નથી. સ્વપ્નની અંદર પણ આપણને તો કૂતરું પાછળ પડ્યું, સાચું જ જણાતું હતું. જીવ લઈને ભાગ્યા. ત્યારે સ્કૂલમાં જતા પેલી ગલીમાંથી જતા કૂતરું પાછળ પડ્યું, જે ભાગ્યા. સ્વપ્નમાં પણ ત્યાં તો કૂતરું સાચું જ જણાતું હતું ને. એ તો એક ઠોકર વાગીને અહીંયા વાગ્યું ને એકદમ જાગીએ ત્યારે ખબર કે આ તો સ્વપ્ન જ હતું. તો જ્યારે આપણે સ્વપ્નનો અનુભવ કરતા હોઈએ ત્યારે જેવી રીતે સ્વપ્નનું જગત આપણને સાચું હોય છે, તેવી રીતે આ જગત સાચું જણાય છે. પરંતુ સાચું જણાતું હોય માટે સાચું છે એવો નિયમ નથી. હવે વેદાંતિ લોકો કહે સ્વપ્ન જેવી રીતે આભાસ છે, કલ્પના છે, અધ્યારોપ છે, તેવી રીતે જેને આપણે જાગૃત જગત કહીએ છીએ, આપણે કેવું છે? અધ્યારોપ છે, કલ્પના છે, આભાસ છે, દેખાવ છે. હવે આપણને આ સ્વીકારવામાં કોઈ પ્રકારની મુશ્કેલી ન નડવી જોઈએ. આથી 1000 વર્ષ પૂર્વે આચાર્યો પણ આ સ્વીકારી શક્યા નહીં. જ્યારે શંકરાચાર્ય મહારાજે સૂત્ર આપ્યું બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, કે બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે, બહુ વિરોધ કરો બધા. તો મિથ્યાવાદી છો ને માયાવાદી છો. એટલે આપણા સ્વામીજી કે ત્યારે એ આચાર્યોને મિથ્યા શું એ સમજ નહોતી પડતી.
પણ હવે આપણે સમજી ગયા, વૈજ્ઞાનિકોએ સમજાવ્યું કે આ બધી નક્કરતા છે, નક્કરતા માત્ર બધી પોકળ છે, ખરેખર તો આ ઉર્જા જ છે, જેને આપણે નક્કર મેટર કે પદાર્થ કહીએ છીએ એ ઉર્જાના તરંગ માત્ર જ છે. અને છે કે નહીં એ પણ કહેવું મુશ્કેલ છે. આ જગત છે એવું આપણે કહીએ છીએ, બરોબર છે, એ તો એને જોનાર કોણ છે એના પર આધાર રાખે છે. આપણે કોઈ એવા યાનમાં બેસીએ, મંગળયાન, એથી વધારે ઝડપી, તો જેમ જેમ જે યાનમાં આપણે બેઠા છે એની ઝડપ જેમ જેમ વધતી જાય ને તેમ તેમ આ જગતની નક્કરતા ઘટતી જાય. આવું બધું આઈન્સ્ટાઈને સમજાવ્યું કે અત્યારે દિવાલો કેવી આમ એક નક્કર લાગે છે ને, અને એની રેખા કેવી સીધી લાગે છે ને, જેમ જેમ આપણા યાનની ઝડપ વધતી જાય તેમ તેમ આ દિવાલ છે ને ધીમે ધીમે ઓગળતી જાય, એનો હવે નક્કરતા ના રહે, અને છેવટે આપણે જો પ્રકાશની ગતિ પ્રાપ્ત કરીએ તો દિવાલ રહે જ નહીં. એ જગત છે એવું કહેનાર કોણ છે? આ ગતિમાં રહીને જગતને જોનાર છે એમ કહે છે. એની ગતિ ધારો કે પ્રકાશ જેટલી થઈ જાય તો જગત એને મળે છે જ નહીં. હવે અમુક સંજોગોમાં હોય અને બીજા સંજોગોમાં ના હોય એને જ વેદાંતમાં મિથ્યા કહે. કે તો દ્રષ્ટિબિંદુ છે. અત્યારે જે જગ્યાએ જોઈએ છે એ તો દ્રષ્ટિબિંદુ છે. આપણી દ્રષ્ટિ બદલાઈ જાય તો એ પણ બદલાઈ જાય. એટલા માટે જગતને સાપેક્ષ કહેવામાં આવ્યું. રિલેટિવ એટલે સાપેક્ષ. કોની અપેક્ષા? આ જોનારની અપેક્ષા કેવું ભાષે છે એવું લાગે. જોનાર બદલાય તો શું ભાષે છે એ પણ બદલાય. એટલે હવે મિથ્યા શું કે કોને કહેવાય આપણે સમજ્યા. આભાસ કોને કહેવાય, દેખાવ કોને કહેવાય, હવે વૈજ્ઞાનિકો સમજાયું. એટલે જગત મિથ્યા છે એ સમજવામાં આપણને કોઈ મુશ્કેલી ના નડવી જોઈએ. ખાલી લાગણીના સ્તરની મુશ્કેલી નડે, લાગણીના સ્તરની, બુદ્ધિના સ્તરની ના નડે. આ કહીએ છીએ ને બધા હા પાડે છે ખરા કે જગત મિથ્યા છે, તો પછી ઘરેથી એક ફોન આવ્યો અને કંઈક થયું એને પછી પાછું બધું સત્ય બની જ જાય. ચાલો કઈ વાંધો નહીં. એટલે ખરેખર એ લાગણી અને આ બુદ્ધિ બંને બરોબર એક જ વેવલેન્થમાં આવી જાય તો આપણું કામ થઈ ગયું. એ ભાઈ લાગણી અને બુદ્ધિના વેવલેન્થમાં લાવતા એ નામ સાધના. એને વેદાંતિન લોકો વિપરીત બુદ્ધિ કે હેબિચ્યુઅલ એરર. આ જગતને સત્યતા આપવાની આપણને એક ટેવ પડી ગઈ છે ને, અને વારંવાર ટેવમાં સરકી પડીએ છીએ. આપણે આવા પ્રવચનના પ્રભાવમાં હોઈએ ત્યારે આમ મુક્ત બની જતા હોઈએ છીએ. બરાબર છે, મિથ્યા જ બધા. પણ જેવો આનો પ્રભાવ ગયો, ચંપલ પહેરી કે તરત આપણે બધી લાગણી આપણો કબજો લઈ લે અને આપણે એમાં સરકી પડીએ. અત્યારે પણ જો પાછળથી આમ જરાક માથું ઊંચું કરો, ભાઈ માથું નીચું કર, મને દેખાતું નથી, તરત પછી સાચું થઈ જાય. એટલે આ અજ્ઞાનને કારણે, આ જન્મથી અજ્ઞાનને કારણે આપણે જે સત્યતા આપતા આવ્યા છીએ એ સત્યતા જલ્દી જતી નથી, સમજવા છતાંય જતી નથી. એ કૂતરાની પૂંછડી જેવી છે. એટલે વારંવાર સીધી કરવી જ પડે. એનામ સાધના. પણ સિદ્ધાંત સમજાવે કે જેવી રીતે રજ્જુ એટલે દોરડું પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર જ સર્વરૂપે ભાસે છે, એમ કે સર્પનું સર્જન થયું. કયા સર્પનું? આભાસ રૂપ કે મિથ્યા સર્પનું સર્જન થયું. સર્જન તો વેદાંત સ્વીકારે છે, તો કેવું? આ રજ્જુ સર્પ જેવું મિથ્યા સર્જન. એની પાછળ એક જ પ્રયોજન છે, આ સમજની પાછળ.
જે મિથ્યા છે એને આપણે બરોબર મિથ્યા સમજીએ પછી આપોઆપ જ મનમાં એનો ત્યાગ થઈ જતો હોય છે. મિથ્યાને સત્ય માનવામાં આવે ત્યાં સુધી એ આપણે એ પકડી રાખે છે આપણને. આ દ્રાક્ષનું લીમખું બહુ સરસ છે. હવે આ પ્રવચન ચાલ્યા કરે, 12:30 થવા આવ્યા છે, ભૂખ લાગી છે અને આપણે જોયું છે આમ કે અહીંયા નજર પડી ગઈ છે કે અહીંયા દ્રાક્ષનું ઝુમખું છે કે આબેહૂબ દેખાય છે ને. એટલે પહેલી આપણે સાચી માની જ લઈએ કે દ્રાક્ષ સાચી હોય તો આપણા મોંમાં પાણી આવે. પછી આપણે યોજના કરીએ કે સ્વામીજી જરા આમ તમે આડા ગયા અને પેલા અંદર મૂકી દે, એ પહેલાં હું થોડીક લઈ લઉં અંદરથી. આમ દ્રાક્ષને સાચી માનવામાં આવે તો આપણામાં આકર્ષણ ઉત્પન્ન કરે, રાગ ઉત્પન્ન કરે, પછી હાથમાં લઈએ એટલે પછી નિરાશા ઉત્પન્ન કરે. નામ સંસાર. એકવાર આપણે જ્ઞાન થઈ ગયું કે આ દ્રાક્ષ તો મિથ્યા છે અને મિથ્યા દ્રાક્ષ કહેવાય. જે દ્રાક્ષ જેવી દેખાય છે પણ જેમાં દ્રાક્ષપણું નથી. જે આબેહૂબ દ્રાક્ષ જેવી દેખાય છે પણ દ્રાક્ષપણું કોને કહેવાય? એ દ્રાક્ષનો સ્વાદ આવતો હોય, દ્રાક્ષનું પોષણ મળતું હોય ત્યારે એમ દ્રાક્ષ કહેવાય ને. આમાંથી કશું ના થાય. મારે દ્રાક્ષ જેવી દેખાય છે વાસ્તવમાં જે દ્રાક્ષ નથી એને કેવી કહેવાય? મિથ્યા દ્રાક્ષ. મિથ્યાનો તો નથી એવું નથી કે દ્રાક્ષ નથી, પણ મિથ્યા દ્રાક્ષ. દ્રાક્ષનો આભાસ છે, સત્ય નથી. એ કોઈ એવી ખબર પડી ગઈ ને પછી તો અહીંયા સ્વામીજી કોઈના નહીંતર હું પૂછ્યું સ્વામી કોઈ ના આપી દે સારું, એ રાખો ત્યાં એટલે મને મળે જરા. એકવાર ખબર પડી કે આ તો ખાલી મિથ્યા જ છે, રબરની બનેલી છે, પછી આપી દે તો મને કંઈ ચિંતા, હું જ આપી દઉં લાવો ને. આ મિથ્યા વસ્તુને મિથ્યા જાણીએ એટલે આપણામાં કોઈ પ્રકારનો રાગ દ્વેષ, કોઈ લાગણી પછી ના જન્મે. એ તો લાગણી જન્મે. આ સત્ય છે, મારે સ્વાદિષ્ટ છે, મને ભૂખ લાગી છે, મને ગમે, મારે ખાવું છે, મને મળે તો સારું, સ્વામી પ્રસાદ વેચે ત્યારે આ મને આપે તો સારું, બીજા કોઈ ના આપી દે સારું, જો પેલો મને આગળ ગયો એ લઈ લેશે, દ્વેષ જન્મે. એક પ્રત્યે રાગ હોય એ પાછો દ્વેષ જન્માવે. ક્યારે? જ્યારે આ દ્રાક્ષ સાચી છે એવો આપણો ખ્યાલ હોય ત્યારે. એ મિથ્યા છે એવું જાણ્યા પછી આપણે કાંઈ ચિંતા નથી. સ્વામી આપી દેજો, આપી દે, આપણે જ કહીએ સામેથી. તેવી રીતે જગત સત્ય છે ત્યાં સુધી બધા પ્રકારના સમસ્યાઓ ઊભી કરે છે. એ જગત સમસ્યા ઊભી નથી કરતું, જગતને અપાયેલી સત્યતા, આપણી સત્યત્વ બુદ્ધિ એ સમસ્યા ઊભી કરે છે. જગત તો વિચાર્યું એ જ છે. એ જગત જેવું છે એવું જાણી લઈએ પછી એ કશું ના કરે. એટલે જ્ઞાની પુરુષ માટે કહેવામાં આવ્યું કે એ કેવો છે? સ્વપ્નમાં જાગી ગયેલો છે. આપણે જાગીએ છીએ ખરા, પણ સ્વપ્ન પૂરું થાય પછી જાગીએ એટલે પછી મજા નથી આવતી. પણ સ્વપ્ન ચાલી રહ્યું અને ત્યારે જાગી જઈએ તો કેવી મજા આવે કે આ મિથ્યા. પછી સ્વપ્ન બહુ આનંદ આવે આપણને. પહેલા જે સ્વપ્ન જાત જાતની મુશ્કેલીઓ કરતું હતું, પેલો મારું કોઈ ના માને, પેલું મારું આમ ના કરે એવું થતું હતું. હવે તો મારું આ તો બધી લીલા છે, આ તો ખાલી નાટક છે. માનવું ના માનવું બધું નાટક જ છે. કોઈ વસ્તુઓ મને ના સ્પર્શ, હવે એનો આનંદ લઈ શકાય. આ જ્ઞાની પુરુષો કેવા છે? આ સ્વપ્નમાં જાગી ગયેલા છે. આ જતું રહે પછી જાગે એવું નહીં, છે ત્યારે જ જાગેલા છે. બસ એવું ઈચ્છે છે. વેદાંતનું આ એનું પ્રયોજન છે મુખ્ય. એટલે ભાઈ પ્રશ્ન થયો કે આપ કહો છો કે બધું અજ્ઞાનમાંથી જ જન્મેલું છે, બધું મિથ્યા જ છે, તો પછી બંધન તો વેદાંતને કે બંધન મિથ્યા જ છે. હું બંધાયેલો છું, અસહાય છું, મર્યાદિત છું, અલ્પ છું, આ પ્રકારની લાગણી એ તો એ માન્યતા ખોટી જ છે ને મારા વિશે. તો બંધન એ ખોટું છે તો મોક્ષ પણ ખોટો. બધું મિથ્યા હોય તો પછી પેલું બંધન મિથ્યા અને મોક્ષ પણ મિથ્યા.
ત્યાં સુધી કે તમે કહો છો આખું જગત મિથ્યા છે, જગતમાં તો વેદ પણ આવી ગયા, એ મિથ્યા? એ લોકોને બહુ તકલીફ પડે છે. અમુક અમુક વસ્તુ મિથ્યા કહેવામાં તકલીફ પડે, બીજા બધાને કહેવા તૈયાર છે. પણ શાસ્ત્રમ ગુરુને મિથ્યા કહેવાય, શાસ્ત્રને મિથ્યા કહેવાય? બધું જ મિથ્યા. મોક્ષ પણ મિથ્યા. શું વાત છે? મોક્ષ પણ મિથ્યા? તો કે હા, બધો મુક્ત ઇતિ વ્યાખ્યા ગુણત્વમેન વસ્તુતઃ. આવી ગયું ક્યાં આવે ખબર છે? શ્રીમદ ભાગવતના 11 સ્કંધમાં. પહેલો જ શ્લોક, 11મા અધ્યાયનો પહેલો શ્લોક. બધો મુક્ત ઇતિ વ્યાખ્યા ગુણત્વમેન વસ્તુતઃ. ભગવાન કે ઉદ્ધવને કે આ બધો એટલે બંધાયેલો છે, આ મુક્ત છે. ઇતિ વ્યાખ્યા, આ જે કહેવાય છે ને એ ગુણતઃ, એ તો ઔપચારિકતા કહેવાય છે. ન વસ્તુતઃ, એ ઉદ્ધવ વાસ્તવમાં કોઈ બંધાયેલું નથી અને કોઈ મુક્ત નથી. બંધન કેવું છે? પેલે ગાયના બંધન જેવું છે. મુક્તિ કેવી છે? એ ગાયની મુક્તિ જેવી જ છે. પેલા કહે ને આપણે ગુજરાતીમાં શું કહે કે ભાઈ છાણના દેવને કપાસીની આંખો, છાણના દેવને કપાસીની આંખો. છાણના દેવતા બનાવ્યો તમે, માટીના કેમ છાણના કેમ ક્યાં ખબર ના પડે, ચાલો છાણના દેવતા તમે દેવતા બનાવો ને, તો પછી એમને આંખો હવે ધારો કે દેવતાને છોડવી હોય તો શું ક્યાંથી લાવો? તમે કંઈ પેલો નંગ તો નથી લાવવાના, કપાસીની આંખો. જેવા દેવતા એવો જ બલી. જેવું બંધન તેવો જ મોક્ષ. બંધન મિથ્યા છે, મોક્ષ પણ મિથ્યા છે. એ તો આમ મિથ્યા મોક્ષ જ મિથ્યા બંધન દૂર કરે. ન વસ્તુતઃ, વસ્તુતઃ તો બંધન પણ નથી, મળે વસ્તુતઃ મોક્ષ પણ નથી. બંધન પણ મિથ્યા છે, મોક્ષ પણ મિથ્યા છે. ગુણસ્ય માયામૂલત્વાत् નમે મોક્ષો ન બંધનમ. આ બધા ગુણ જે છે એ બધી માયા એનું મૂળ છે, અને માયા એટલે જે સર્જન કરેલું મિથ્યા, માટે માયા બંધન પણ નથી, મોક્ષ પણ નથી. આ રીતે આપણે કહેવાનું કે બંધન અને મોક્ષ બંને કેવા છે? મિથ્યા. શાસ્ત્ર બધું જ છેવટે મિથ્યા. કોને માટે? આપણા માટે નહીં, જે જ્ઞાની છે એને માટે. અત્યારે ટૂંકમાં બધું મિથ્યા છે એ બરોબર છે. મિથ્યા એવું જાહેર કરવાથી મિથ્યા ના થઈ જાય. જેને જ્ઞાન છે એને માટે એ બધી વસ્તુ મિથ્યા છે. આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. વેદાંતને પેલા હંમેશા મીમાંસકો પ્રશ્ન પૂછે કે તમે કહો છો બધું મિથ્યા છે, તો શાસ્ત્ર મિથ્યા છે? જો બંધન છે ને તો મોક્ષ પણ નથી, તો આ બધું ઉપદેશ છે ને માટે અપાય છે? આ બધી વસ્તુઓ તો નિરર્થક થઈ ગઈ. એટલે વેદાંત કોને માટે નિરર્થક છે? જ્ઞાની માટે નિરર્થક છે કે અજ્ઞાની માટે? જ્ઞાની માટે નિરર્થક ખરી, પણ અજ્ઞાની માટે સાર્થક છે. ટૂંકમાં જેના માટે બંધન સાચું છે એના માટે ઉપદેશ પણ સાચો છે, મોક્ષ પણ સાચો છે. મુક્ત થયા પછી હવે એની કોઈ ઉપયોગીતા રહી નથી, શાસ્ત્રની પણ ઉપયોગીતા રહી નથી. તો આ પ્રકારે સ્વ ઉપાધિ સ્વપ્રધાનતયા નિમિત્તમ સ્વ ઉપાધિ પ્રધાનતયા ઉપાદાનમ ચ ભવતી. ટૂંકમાં વેદાંત કયા પ્રકારના સર્જનની વાત કરે છે સમજવાનું જ છે, બસ આટલું જ. માયા બાયાને છોડો, ખાલી ચૈતન્ય જ છે. ચૈતન્ય કે નિર્વિકાર છે, તો સ્વામી નિર્વિકાર ચૈતન્યમાંથી કેવી રીતે આ જગત સર્જાય? કોણ કહે છે સર્જાયું છે? તો શું થાય? માત્ર કલ્પના થાય. આ જગત શું છે? અધ્યારોપ છે. તો અધિષ્ઠાન અધ્યારોપમાં સમાનતાની કોઈ જરૂરિયાત નથી. એટલે કે રજ્જુ સર્પ વચ્ચે સમાનતાની જરૂરિયાત નથી. તેમ ચૈતન્ય શું છે? નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ છે. આ જગત એના પરનો અધ્યારોપ છે. આ સમજ્યા પછી આગળનું વર્ણન આપણે જરા વાંચીએ એટલે પછી વર્ણન એવું કરે ને કે જરા
બહુ બધું સાચું એ પ્રકારનું વર્ણન આવશે. ઉપનિષદમાં પણ સૃષ્ટિનું વર્ણન વિગતવાર વર્ણન આવે. એ પરથી કોઈને એમ લાગે કે આ ઉપનિષદ આટલું વિગતવાર સૃષ્ટિનું વર્ણન કરે છે, મારે સૃષ્ટિ સાચી જ હોવી જોઈએ ને. ભાગવતમાં પૂછવામાં આવ્યું કે તમે એમ કેમ કહો છો, તમે કહો છો કે જગત મિથ્યા છે? તો ઉપનિષદો પોતે જગતનો વેદ પોતે જ્યારે જગતના સર્જનની આટલી બધી વાત કરતું હોય તો વેદ ખોટા છે? એ આપણને છેતરે છે? આ તો વેદમાં જગતનું વિગતવાર સર્જનનું વર્ણન આવે કે આકાશ, એમાંથી વાયુ, એમાંથી અગ્નિ, એમાંથી જળ, એમાંથી પૃથ્વી, એમાંથી આ, એમાંથી પેલું, એમ કરી કોઈ વિગતવાર વર્ણન આવે. તો શાસ્ત્ર જ્યારે જગતનું વિગતવાર વર્ણન કરતું હોય તો એ ખોટા જગતનું શાસ્ત્ર ખોટું છે? એ આપણે છેતરે છે? શાસ્ત્ર જ જગતનું નિરૂપણ કરે છે તો શાસ્ત્ર કે ખોટું નિરૂપણ કરે છે? ઉત્તર આપવામાં આવ્યો કે શાસ્ત્ર જગતનું નિરૂપણ કરતું નથી, શાસ્ત્ર આત્માનું નિરૂપણ કરે છે. આ તો જરા જે લોકો પેલો એકાદશ સ્કંદનો ક્લાસ ભરે છે ને એમને થોડું યાદ દેવડાવી દઈએ કે શેનું નિરૂપણ કરે છે. એવું જરા આપણે જ્યારે અન્વેષણ કરી ત્યારે ખબર પડે કે જગતનું નિરૂપણ કરવાનું કોઈ પ્રયોજન નથી. ત્યારે શું પ્રયોજન છે? આત્મા એક છે, અદ્વિતીય છે, એવું નિરૂપણ કરવાનું પ્રયોજન છે. ચાલ, આ તો પ્રાસંગિક કહેવામાં આવ્યું. હવે 181 પાના પર આગળ કહે છે तमः प्रधान विक्षेप शक्तिमत अज्ञानोपहित चैतन्यात् आकाशः आकाशात् वायुः वायोः अग्निः अग्नेः आपः अभ्यः पृथिवी च उत्पद्यते तस्माद्वै एतस्मात् आत्मनः आकाशः सम्भूतः इत्यादि श्रुतेः इत्यादि श्रुतेः તૈત્રીય ઉપનિષદમાં સર્જનનું આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. તો જો આપણા શાસ્ત્રો આ પંચમહાભૂતનું એક મોડેલ સ્વીકારે છે. પંચમહાભૂત, આ જગત શેનું બનેલું છે? પંચમહાભૂતનું બનેલું છે. કયા પંચમહાભૂત છે? આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. તો જગતમાં સર્વત્ર આ પાંચે પાંચ મહાભૂત એક અથવા બીજી માત્રામાં હાજર છે, વિદ્યમાન છે. જેમ કે આ ઘડામાં પણ પંચમહાભૂત છે. આકાશ જે મહાભૂત છે ને એનો ગુણ છે શબ્દ, અવાજ કરવો. વાયુનો ગુણ છે સ્પર્શ. અગ્નિનો ગુણ છે રૂપ કે રંગ. જળનો ગુણ છે સ્વાદ. પૃથ્વીનો ગુણ છે ગંધ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. જોવું, આ ઘડો અવાજ કરે છે માટે એમાં આકાશ તત્વ છે. ઘડાને સ્પર્શી શકીએ છીએ માટે એમાં વાયુ તત્વ છે. ઘડાનો એક રૂપ છે, રંગ છે માટે એમાં અગ્નિ તત્વ છે. ઘડાનો એક સ્વાદ છે માટે જળ તત્વ છે. ઘડાની એક ગંધ છે માટે પૃથ્વી તત્વ છે.
તમે ટેબલ લો, કોઈ પણ પદાર્થ લો, જે આપણે જણાશે કે આ 5 તત્વો એમાં હાજર છે. એટલે આ જગત શેનું બનેલું છે? પંચમહાભૂતનું બનેલું છે. એટલે પંચમહાભૂતનું મોડલ પંચ. પછી આગળ સમજાવશે આ પંચમહાભૂતના આ 5 ગુણ છે ને, શબ્દ સ્પર્શ, આટલું યાદ રાખવાનું. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. તો જેમ 5 મહાભૂત અને દરેકનો એક એક એટલે 5 ગુણ, તો એ ગુણને ગ્રહણ કરવા માટે ભગવાન આપણને 5 જ્ઞાનેન્દ્રિયો આપી. આકાશનો ગુણ શબ્દ, એ શબ્દ ગ્રહણ કરવા માટે કઈ ઇન્દ્રિય આપી? શ્રોત્રેન્દ્રિય. આપણે શબ્દ કે ધ્વનિ સાંભળી શકીએ. પછી વાયુનો ગુણ છે સ્પર્શ, એ સ્પર્શનો અનુભવ કરવા માટે આપણે આપી કઈ? ત્વચા, જેનાથી આપણે સ્પર્શનો અનુભવ કરીએ. અગ્નિનો ગુણ છે રૂપ કે રંગ, એનો અનુભવ કરવા આપણે આવી ચક્ષુ, જેથી આપણે રૂપ અને રંગનો અનુભવ કરીએ છીએ. પછી જળનો ગુણ છે સ્વાદ, એનો અનુભવ કરવા શું આપવામાં આવ્યું? રસના, જીભ, જેથી આપણે સ્વાદનો અનુભવ કરીએ. પૃથ્વીનો ગુણ છે ગંધ, અનુભવ કરવા માટે ઘ્રાણેન્દ્રિય. આમ ભગવાને 5 મહાભૂતમાંથી જગત તો રચ્યું, પણ એ એમનો અનુભવ કરી શકે એટલા માટે આપણને 5 જ્ઞાનેન્દ્રિયો આપી, 5 કર્મેન્દ્રિયો આપી, 5 પ્રાણ આપ્યા. બધું 5 છે આ પ્રકારે. એટલે આ બધું આવે છે ઉપનિષદમાંથી. આ વર્ણન ક્યાં આવ્યું? તૈત્રીય ઉપનિષદમાં. તસ્માદ વા એ તસ્માત આત્મન આકાશ સંભૂત અહીં કહ્યું. તે આ આત્મામાંથી આકાશની ઉત્પત્તિ થઈ. કયો આત્મા? એટલે ગ્રંથકારે વિગતવાર લાંબુ વર્ણન કર્યું. તમઃ પ્રધાન વિક્ષેપ શક્તિમત અજ્ઞાનોપહિત ચૈતન્ય. આત્માના 5મી ભક્તિ છે. અપાદાન 5મી. આત્મામાંથી ચૈતન્ય કેવી ભક્તિ છે? 5મી. આત્માનું શું સ્વરૂપ છે? ચૈતન્ય. કેવું ચૈતન્ય? કે કેવો આત્મા? અજ્ઞાન ઉપહિત ચૈતન્ય. અજ્ઞાન જેની ઉપાધિ છે એવું ચૈતન્ય. આગળ કહ્યું ને, એકલું ચૈતન્ય સર્જન ના કરી શકે, એકલું અજ્ઞાન કે માયા સર્જન ના કરી શકે, પરંતુ ચૈતન્યથી ચેતનવંતી બનેલી માયા કે અજ્ઞાન સર્જન કરે. તો અજ્ઞાન રૂપ ઉપાધિ ધરાવનાર ચૈતન્ય. અજ્ઞાન કેવું છે? વિક્ષેપ શક્તિમત અજ્ઞાન. અજ્ઞાનની 2 શક્તિ કહેવામાં આવી, આવરણ અને વિક્ષેપ. તો વિક્ષેપ શક્તિ જાગૃત જ્યારે થાય ત્યારે સર્જન થાય. ઊંઘતા હોઈએ કે જ્યારે પ્રલય હોય ત્યારે આવરણ શક્તિ હોય છે, વિક્ષેપ શક્તિ કેવી છે? હજી જાગૃત થઈ નથી. એ જાગૃત થાય ત્યારે સર્જનનો પ્રારંભ થાય. જેમ પેલા બિલિયર્ડના બધા બોલ ગોઠવેલા હોય તો ત્યારે કંઈ પણ ગતિ કંઈ પણ ના થાય, હલનચલન ના થાય. જરાક વિક્ષેપ કરવામાં આવે એટલે બધા બોલ ગબડવા માંડે, એટલે સર્જનનો પ્રારંભ થાય. તેવી રીતે સૃષ્ટિની પહેલા 3 બોલ છે. કયા? સત્વ, રજસ, તમસ. આ 3 બોલ બરોબર બેલેન્સમાં છે. બધા બોલ એકદમ બેલેન્સમાં હોય, ઇક્વિલિબ્રિયમમાં હોય, એટલે ત્યારે કશી હલચલ ના હોય. જરાક એનું ઇક્વિલિબ્રિયમ, જરાક બેલેન્સ, એમાં વિક્ષેપ પડ્યો એટલે બધી ગતિ શરૂ થઈ જાય. તેમ પ્રલય અવસ્થાની અંદર આ 3 ગુણો સામ્ય અવસ્થામાં હોય ત્યારે કંઈ સર્જન ના થાય. પછી એક જરાક ગોદો મારવામાં આવે. ગોદો મારવા એ કોણ મારે? તો સૃષ્ટિના પ્રારંભમાં ગોદો કોણ મારે? આપણું કર્મ મારે. જેવી રીતે આપણે ઊંઘતા હોઈએ છીએ ને, કોઈ ગોદો મારને આપણે ઉઠાડે છે. કોણ ઉઠાડે છે? એલાર્મ ઉઠાડતું હશે, પણ ઘરે કોણ ઉઠાડે? આપણું કર્મ જ ઉઠાડે છે. આપણા કર્મએ આપણને કહ્યું તો એલાર્મ બી 4:30 મૂક. આપણી પાસે એલાર્મ મુકાવનાર કોણ? આપણું કર્મ જ.
તેથી આપણે ભલે કે એલાર્મ જગાડે છે, ખરે કોણ જગાડે છે? કર્મ. એલાર્મ ન હોય તો આપણે જાગવાના જ છીએ. કર્મ છેવટે જગાડે છે આપણને. એ કર્મ છે ને પોતાની જાતને વ્યક્ત કરવા ઉત્સુક થઈ ગયું છે. હવે આપણે જેમ કે ગોટલો આપણે જમીનમાં રોપીએ ને તો અઠવાડિયા સુધી કોઈ પ્રવૃત્તિ જણાય નહીં, પછી એકદમ પેલો અંકુર ફૂટે, તો ત્યાં સુધી એ એક જે બીજ હતું એ બીજ છે ને એ ત્યાં સુધી સુષુપ્ત રહ્યું. જેવું કર્મ આવ્યું અને પેલા બીજને પોતે અભિવ્યક્તિ કરવાનો સમય આવ્યો તરત અંકુર ફૂટ્યો. તેવી રીતે આ બધા જીવોના બધા જ કર્મ છે એ જ્યારે પોતાનું ફળ આપવા પ્રવૃત્ત થાય ત્યારે સૃષ્ટિનો પ્રારંભ થાય. એક સત્વરજસ તમસ આ ત્રણ છે એની સામ્યાવસ્થા છે. પેલા બધા બોલની સામ્યાવસ્થા હોય ત્યારે કોઈ ગતિ ના હોય. એક ગોદો મારવામાં આવે ગતિ થાય. તેવી રીતે આ ત્રણ બોલ સત્વ રજસ તમસ એની પ્રલયમાં સામ્યાવસ્થા છે. સૃષ્ટિના પ્રારંભમાં એક જરાક વિક્ષેપ આપવામાં આવે. કોના વડે? કર્મ. આમ તો ભગવાન આપે પણ એને પ્રેરણા કોણ? કર્મ. ત્યારથી સર્જન શરૂ થાય. એટલે જો આ જ્યારે સર્જનનું વર્ણન કરવામાં આવે ને ત્યારે એમના માનવું કે આ પહેલા સર્જનનું વર્ણન છે. આ તો પ્રલય પછી જે સર્જન થાય એનું વર્ણન છે. તો એ સર્જન પહેલા પ્રલય, એની પહેલા પ્રલય. તો સ્વામી પહેલું જયારે થયું ત્યારે શું? તો પહેલી નામની વસ્તુ છે વેદાંતમાં પહેલું સર્જન જ નથી. આ તો બધું જ અનાદિ પરંપરાથી ચાલ્યા જ કરે. એ જરા કલ્પવું અઘરું છે. કશો આરંભ જ ના હોય, પ્રારંભ જ ના હોય, પણ તમે જ કહો. અંગ્રેજીમાં પેલા કહેતા ને ચિકન એગ એવું કહે ને. આપણે શું કહીએ? બીજા અંકુર ન્યાય. બીજ પહેલું આવ્યું કે અંકુર પહેલું આવ્યો? આ બીજ અને અંકુરની એક પરંપરા છે ને. બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ. એ પરંપરાનો પ્રારંભ ક્યારે થયો? બીજ ત્યારે જ હોય જ્યારે અંકુર હોય, પણ અંકુર ક્યારે હોય? જ્યારે બીજ હોય ત્યારે. એટલે એનો પ્રારંભ આપણે ખરેખર કલ્પી શકીએ નહીં. તે જગતનો પ્રારંભ નથી, પણ દરેક કલ્પનો પ્રારંભ હોય. તો સૃષ્ટિના એટલે જ્યારે ઉપનિષદ વર્ણન કરે કે આ પ્રકારે આત્મામાંથી કે પરમાત્મામાંથી આ પંચમહાભૂતનું સર્જન થયું, ત્યારે સમજ કે આ કલ્પમાં દરેક કલ્પમાં આ જ પ્રકારની પ્રક્રિયા હોય. પણ આ પહેલું સર્જન નથી, આ કલ્પનું સર્જન. વિક્ષેપ શક્તિમત અજ્ઞાન ચૈતન્ય. કયું ચૈતન્ય? અજ્ઞાન ઉપાધિ ધરાવ. વિક્ષેપ શક્તિ ધરાવનાર, અજ્ઞાન રૂપી ઉપાધિ ધરાવનાર ચૈતન્યમાંથી આકાશ નિષ્પન્ન છે. પછી વિક્ષેપની અંદર પણ ત્રણ ગુણ સત્વ, રજસ ને તમસ. તમે તમઃ પ્રધાન. જગત કેવું છે? મુખ્યત્વે જળ છે. તમો ગુણ જડતા બતાવે છે. તેથી તમો ગુણ જેમાં પ્રધાન છે, તમો ગુણની માત્રા જેમાં સૌથી વધારે છે, એવી વિક્ષેપ શક્તિ રૂપી ઉપાધિ ધરાવનાર ચૈતન્યમાંથી આકાશ વગેરે જગતનું સર્જન થયું. આ પ્રકારે હવે ગ્રંથકાર આ સર્જનની વાત કરે છે. આપણે એની આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ.